ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ટોપિક 7.6 કોણીય વેગ અને તેનો રેખીય વેગ સાથેનો સંબંધ. એટલે પહેલા આપણે કોણીય વેગ સમજીશું અને ત્યારબાદ કોણીય વેગનો રેખીય વેગ સાથે શું સંબંધ છે તે જોશું. એ પહેલા તમારે જરાક આ સંજ્ઞા ઉપર ફરીથી એકવાર ધ્યાન દઈ દેવાની જરૂર છે. રેખીય વેગની સંજ્ઞા છે v, કોણીય વેગની સંજ્ઞા છે ઓમેગા, કોણીય સ્થાનાંતર તેને આપણે ડેલ્ટા થીટા વડે દર્શાવીએ છીએ અને કોણીય સ્થાન તેને થીટા વડે દર્શાવીએ છીએ. ખરેખર જે ખૂણો છે એ કોણીય સ્થાન છે અને ખૂણામાં જે ફેરફાર થાય છે એ કોણીય સ્થાનાંતર છે. અને એકમો વિશે પણ વાત કરી લઈએ તો રેખીય વેગનો એકમ થાય મીટર સેકન્ડ ઇનવર્સ, તમને ખ્યાલ જ છે. કોણીય વેગનો એકમ થાય રેડિયન સેકન્ડ ઇનવર્સ અને કોણીય સ્થાનાંતર તેનો એકમ થાય માત્ર રેડિયન અને કોણીય સ્થાનનો પણ સ્વાભાવિક છે કે થશે એકમ રેડિયન. બરાબર. હવે સૌથી પહેલા આપણે ચાકગતિનું એક ઉદાહરણ જોઈએ. જો આ છે એક્સ અક્ષ, આ છે વાય અક્ષ, આ છે ઝેડ અક્ષ અને આ છે ઉગમ બિંદુ. હવે આ કોઈ એક પદાર્થ છે કે જે આ ઝેડ અક્ષને પોતાની ભ્રમણાક્ષ બનાવીને આવી રીતે ફરી રહ્યો છે, આમ ગોળ ફરી રહ્યો છે. બરાબર. તો આ સંજોગોમાં તેના પર આવેલું કોઈ એક કણ, આ પદાર્થ પર આવેલું કોઈ એક કણ પી ધ્યાનમાં લો. આ પી કણ આવી રીતે વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે. તમે જાણો છો કે આ વર્તુળાકાર માર્ગ વડે બનતું સમતલ એ આ અક્ષને બરાબર લંબ હશે. અહીં તમે જોઈ શકો છો કે અક્ષને લંબ દિશામાં આ સમતલ છે જેની અંદર આ કણ વર્તુળાકાર ગતિ કરે છે. અત્યારે આ છે કેન્દ્ર સી. આપણે જાણીએ છીએ કે આ અક્ષને અનુલક્ષીને જ્યારે આ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે ત્યારે તેમાં રહેલા દરેક કણનો કેન્દ્ર એ આ ભ્રમણાક્ષ પર જ આવે છે. એટલે અત્યારે આ ભ્રમણાક્ષ પરનું આ કેન્દ્ર સી ને અનુલક્ષીને આ કણ પી વર્તુળાકાર ગતિ કરે છે. અત્યારે આ કેન્દ્ર સી થી બિંદુ પી સુધીનું અંતર એટલે કે ત્રિજ્યા આર છે અને આ બિંદુ પાસે આ માર્ગ પર સ્પર્શકની દિશામાં આ દર્શાવેલો છે વેગનો સદિશ. આ વેગનો સદિશ જરા હું ઠીક કરી દઉં. આ છે આવી રીતે વેગ v, જે સ્વાભાવિક છે કે ગતિમાર્ગને સ્પર્શકની દિશામાં હશે. હવે થોડાક સમય બાદ, ધારો કે ડેલ્ટા ટી જેટલા સમય બાદ આ કણ ગતિ કરીને અહીં પહોંચે છે. આ જે બિંદુ છે તે છે પી ડેશ બિંદુ. તો કણ પી થી પી ડેશ બિંદુ સુધી પહોંચે છે કેટલા સમયમાં? ડેલ્ટા ટી જેટલા સમયમાં. તો આ દરમિયાન કેન્દ્ર અને કણને જોડતી રેખાએ બનાવેલો ખૂણો એ ડેલ્ટા થીટા છે. આ તમે જોઈ શકો છો કે ડેલ્ટા થીટા છે. પેલા કણ અહીં પી બિંદુ પર હતો, હવે કણ પી ડેશ બિંદુ પર છે. તો સી થી પી અને સી થી પી ડેશ વચ્ચે બનેલો આ ખૂણો છે ડેલ્ટા થીટા છે. આ ડેલ્ટા થીટાને જ કહેવામાં આવે છે કોણીય સ્થાનાંતર. આપણે જોયું કે કોણીય સ્થાનાંતરની સંજ્ઞા છે ડેલ્ટા થીટા. આ ડેલ્ટા થીટા. અહીં કણનું રેખીય સ્થાનાંતર એ આપણે આ રીતે દર્શાવી શકીએ. હું અહીં લખી નાખું કે આ છે રેખીય સ્થાનાંતર ડેલ્ટા આર. રેખીય સ્થાનાંતર ડેલ્ટા આર. આ ડેલ્ટા આર જેટલું રેખીય સ્થાનાંતર પણ ડેલ્ટા ટી જેટલા સમયમાં જ થયેલું છે. હવે આપણે આગળ વધીએ. હવે ડેલ્ટા ટી જેટલા સમયમાં સરેરાશ રેખીય વેગ, જેને આપણે સરેરાશ v વડે દર્શાવી શકીએ, તેનું સૂત્ર બનશે ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી. બરાબર. એ રીતે સરેરાશ કોણીય વેગ, જેને આપણે સરેરાશ ઓમેગા વડે દર્શાવીએ, તેનું સૂત્ર બનશે ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી. બરાબર છે. જો આપણે સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ લઈએ, એટલે કે જો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ લિમિટ 0 લેવામાં આવે તો હવે તત્કાલીન વેગ, જેને માત્ર v વડે દર્શાવી શકાય, તેનું સમીકરણ થશે dr બાય dt. અને એ રીતે તત્કાલીન કોણીય વેગ, તેનું સમીકરણ થશે ઓમેગા બરાબર d થીટા બાય dt. બરાબર. હવે જો આપણે ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો આ સૂત્રનો ઉપયોગ કરીએ તો આકૃતિમાં આ પીપી ડેશ જે છે એ થશે ચાપ, જેને આપણે આશરે ડેલ્ટા આર પણ લઈ શકીએ. પછી ત્રિજ્યા એ આર છે અને આ ખૂણો એ ડેલ્ટા થીટા છે.
તો આ પરથી આપણે લખી શકીએ કે ડેલ્ટા આર બરાબર આર અને ડેલ્ટા થીટા, બરાબર છે. હજુ આમ પણ લખી શકાય કે ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી બરાબર આર અને ડેલ્ટા થીટા ના છેદમાં ડેલ્ટા ટી. એટલે કે હવે આપણે આ સમીકરણને આગળ આમ લખી શકશું. જો ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી એટલે સરેરાશ વી બરાબર, હવે ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી એટલે કે સરેરાશ ઓમેગા, અને જે વધે છે આર તે હું છેલ્લે લખી નાખું આર. જો ડેલ્ટા ટી ટેન્સ ટુ લિમિટ 0 લેવામાં આવે તો આ જ સૂત્ર હવે આમ લખી શકાય, વી બરાબર ઓમેગા આર થઈ જાય. જો આપણે સૂક્ષ્મ સમયગાળો લઈએ તો સરેરાશ વેગને બદલે તત્કાલીન વેગ આવી જાય, અને સરેરાશ કોણીય વેગને બદલે તત્કાલીન કોણીય વેગ ઓમેગા આવી જાય. તો આ રીતે આપણને એક અગત્યનું સૂત્ર મળી જાય છે, અને એ છે v ઇઝકલ ટુ ઓમેગા આર. પદાર્થના કોઈ પણ આઈમાં કણ માટે આ સૂત્ર આમ લખી શકાય, વીઆઈ બરાબર ઓમેગા આઈ આર આઈ, બરાબર. જો કણ અક્ષ પર આવેલું હોય, જો કણ અક્ષ પર જ આવેલું હોય તો સ્વાભાવિક છે કે આ જે ત્રિજ્યા આરઆઈ છે તે થઈ જાય 0, અને તો તેનો વેગ વીઆઈ પણ થઈ જશે 0. આમ ધરી પરના એટલે કે અક્ષ પરના બધા જ કણો સ્થિર છે, માટે આપણે કહી શકીએ કે આમ અક્ષ સ્થિર છે, સમગ્ર અક્ષ જ અત્યારે સ્થિર છે. હવે આગળ વધીએ. અહીં એક અગત્યની વાત સમજીએ. જો આ જે કિસ્સો છે એ શુદ્ધ ચાક ગતિનો કિસ્સો છે. જ્યારે અક્ષ સ્થિર હોય ત્યારે તેને શુદ્ધ ચાક ગતિ કહેવાય છે. તો શુદ્ધ ચાક ગતિમાં દરેક કણ સમાન કોણીય વેગ ધરાવે છે. તેથી ઓમેગાને કોઈ એક કણનો કોણીય વેગ નહીં, પણ ઓમેગાને સમગ્ર પદાર્થનો કોણીય વેગ કહે છે. આ વાતને હું જરા સમજાવી દઉં કે કઈ રીતે દરેક કણને કોણીય વેગ સમાન કઈ રીતે હોય છે. જો અહીં આ જે કણ અત્યારે વર્તુળાકાર ગતિ કરી રહ્યો છે તેનો જે ખૂણો અહીં બનેલો છે તે ડેલ્ટા થીટા છે. હવે ધારો કે હું અહીં એક કણ લઈ લઉં, જો અહીં એક કણ લઉં તો આ જ કણ પણ ડેલ્ટા થીટા જેટલા સમયમાં અહીંથી અહીં સુધી પહોંચશે. હું દર્શાવી દઉં, આ અહીં પહોંચશે કણ, બરાબર છે. દાખલા તરીકે આને નામ આપીએ આપણે ક્યુ, તો એ ક્યુ ડેશ બિંદુ પર પહોંચશે. પણ આ સંજોગોમાં તેણે બનાવેલો ખૂણો તો ડેલ્ટા થીટા જ થાય. એનો મતલબ એમ થયો કે કણ પી માટે અથવા કણ ક્યુ માટે બંને માટે બનાવેલો ખૂણો ડેલ્ટા થીટા જ થાય, એટલે કે કોણીય સ્થાનાંતર બંનેનું સમાન થાય, અને સમય તો સમાન છે જ, માટે કોણીય વેગ એ આ બંને કણનો સમાન થાય. આના બદલે કદાચ હું બીજું કોઈ કણ લઈ લઉં, ધારો કે અહીં કોઈ એક કણ લઉં, આ છે ધારો કે કણ આર, તો એ ડેલ્ટા ટી જેટલા સમયમાં ધારો કે અહીં પહોંચે છે આ બિંદુએ. આ બિંદુને નામ આપીએ આર ડેશ. તો આ કણ પણ જે ખૂણો અહીં બનાવશે તે ડેલ્ટા થીટા જ હશે, બરાબર. અને તો ડેલ્ટા ટી જેટલા સમયમાં આનું કોણીય સ્થાનાંતર પણ ડેલ્ટા થીટા છે, માટે આ કણનો પણ કોણીય વેગ એટલો જ થશે જેટલો કણ પીનો છે અથવા કણ ક્યુનો છે. તો આમ તમે જોઈ શકો છો કે સમગ્ર પદાર્થ ઉપર તમે કોઈ પણ કણ પસંદ કરો તો તે દરેક કણ માટે ડેલ્ટા ટી જેટલા સમયમાં સમાન કોણીય સ્થાનાંતર થયેલું છે, માટે બધાનો કોણીય વેગ પણ સમાન આવે. એટલે હવે કોઈ એક કણનો કોણીય વેગ કહેવાને બદલે સમગ્ર પદાર્થનો કોણીય વેગ ઓમેગા કહેવામાં આવે છે, અને તેને સામાન્ય રીતે આવી રીતે દર્શાવવામાં આવે છે. મીન્સ અક્ષને અનુલક્ષીને આવી રીતે એક વર્તુળ દોરવામાં આવે અને તેની બાજુમાં
ઓમેગા લખવામાં આવે. તો સમજી જવાનું કે આ દર્શાવે છે કે આ સમગ્ર પદાર્થ ચાકગતિ કરે છે, જેની અક્ષ આ ઝેડ અક્ષ છે અને તેનો કોણીય વેગ છે ઓમેગા છે. અહીં આપણે યાદ રાખીશું કે કોણીય વેગ ઓમેગા બરાબર આપણે સૂત્ર લઈ શકીએ છીએ ડી થીટા બાય ડીટી, બરાબર. અને તેનો એકમ જે છે એકમ એ થશે રેડિયન પ્રતિ સેકન્ડ અથવા રેડિયન સેકન્ડ ઇન્વર્સ પણ લખી શકાય. આ એક અગત્યનું સૂત્ર છે જેનો આપણે વારંવાર ઉપયોગ કરવાનો થશે, તો તેને આપણે બ્રેકેટ કરી લઈએ. ઓમેગા બરાબર ડી થીટા બાય ડીટી. હવે કારણ કે ઓમેગા કોણીય વેગ છે અને તે સદિશ રાશિ છે, માટે તેની દિશાનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે. તો જોઈએ આપણે કોણીય વેગ ઓમેગાની દિશા. આ માટે આ આકૃતિ ધ્યાનમાં લો. જો અત્યારે આ એક તકતી આ અક્ષને અનુલક્ષીને આમ વર્તુળાકાર ગતિ કરી રહી છે, બરાબર, આમ ચાક ગતિ કરી રહી છે. તો તેના કોણીય વેગની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ નક્કી કરવામાં આવે છે. એટલે કે તમારે આ અક્ષ ઉપર જમણા હાથનો સ્ક્રૂ મૂકવાનો. જમણા હાથનો સ્ક્રૂ એટલે કે આપણે ડે ટુ ડે લાઈફમાં જે ઓર્ડિનરી સ્ક્રૂ વાપરીએ છીએ તે જ. એ સ્ક્રૂ તમારે અહીં મૂકવાનો અને એ સ્ક્રૂને આપણે આવી રીતે ફેરવવાનો. તો એ સ્ક્રૂ આ તરફ આગળ વધશે. એટલે ઓમેગાની દિશા, આ કોણીય વેગની દિશા આ તરફ લેવામાં આવશે, બરાબર. આ છે સદિશ ઓમેગા. હવે બીજી આકૃતિ જુઓ. આ બીજી આકૃતિમાં આવી રીતે તકતી આમ ફરી રહી છે અને આ છે તેની અક્ષ. હવે જો આપણે જમણા હાથના સ્ક્રૂને અક્ષ ઉપર રાખીએ અને તેને આમ ફેરવીએ, સ્ક્રૂને આમ ફેરવીએ, તો સ્ક્રૂ આ બાજુ આગળ વધશે અને તેથી ઓમેગાની દિશા એ આ બાજુ લેવામાં આવે છે. હવે વ્યવહારમાં આ જમણા હાથના સ્ક્રૂના નિયમને અનુસરવો એ જરા મુશ્કેલ બને છે. માટે હું તમને જમણા હાથના અંગૂઠાનો નિયમ સમજાવું. જો આ નિયમની મદદથી આ વાત સરળતાથી સમજાઈ જશે. જો અહીં આ અક્ષ છે અને આ અક્ષને અનુલક્ષીને આ તકતી આવી રીતે ફરી રહી છે, બરાબર. તો હવે તમારે આ અક્ષને તમારા જમણા હાથ વડે એવી રીતે પકડવાની કે જેથી કરીને તમારી આંગળીઓ, એ જમણા હાથની આંગળીઓ એ આ વર્તુળાકાર માર્ગની દિશામાં આવે. એટલે સ્વાભાવિક છે કે તમારે આ રીતે આંગળીઓ રાખવી પડે અને તો અંગૂઠો છે આ તરફ આવશે, આમ ઉપર તરફ આવશે. તો એ જ દિશામાં ઓમેગાની દિશા લેવામાં આવે છે. ટૂંકમાં જે તરફ વર્તુળાકાર ગતિ થઈ રહી છે તે તરફ આંગળીઓ રાખીને જો ધરીને પકડવામાં આવે તો અંગૂઠો જે દિશા દર્શાવે તે દિશામાં જ ઓમેગા એટલે કે કોણીય વેગની દિશા હોય છે, બરાબર છે. જો કદાચ આ તકતી આમ ફરતી હોત, આ રીતે ફરતી હોત, તો તમારે જમણા હાથની આંગળીઓને આમ વળે તેમ આ ધરી પકડવી પડે. તમારે આ ધરી એવી રીતે પકડવી પડે કે જમણા હાથની આંગળીઓ આ બાજુ આમ વળે, અહીંથી આમ વળે. એ માટે સ્વાભાવિક છે કે તમારે આ અંગૂઠો આ બાજુ રાખીને, આ સાઈડ રાખીને આંગળીઓ આમ વળવી પડે. એટલે કે અંગૂઠો આ બાજુ આવે. તો એવા સંજોગોમાં ઓમેગાની દિશા આપણે આ બાજુ આ તરફ લેત, બરાબર છે. હવે અહીં એક અગત્યની વાત તમને કહી દઉં. આ પદ્ધતિ તમે ખાસ યાદ રાખજો, કારણ કે જ્યારે સ્થિર અક્ષને અનુલક્ષીને શુદ્ધ ચાક ગતિ થતી હોય છે ત્યારે કોણીય વેગ ઓમેગાની દિશા, કોણીય પ્રવેગ આલ્ફાની દિશા, કોણીય વેગમાન એલની દિશા, ટોર્ક ટોની દિશા, આ બધાની દિશા આ જ પદ્ધતિ વડે એક જ તરફ લેવામાં આવે છે. આ બધાની દિશા એક જ થશે. જો આ તકતી આમ ચાકગતિ કરતી હોય અને આ ભ્રમણાંક સ્થિર હોય તો ઓમેગા, આલ્ફા, એલ અને ટો આ બધાની દિશા એક જ થશે, બરાબર. માટે આ પદ્ધતિ યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. ચાલો હવે આગળ વધીએ અને વી અને ઓમેગાનું સમીકરણ સદિશ સ્વરૂપે બનાવીએ. આપણે લખીએ વી અને ઓમેગા વચ્ચેનો સદિશ સંબંધ. હવે એ માટે આ આકૃતિ જુઓ. જો અહીં આ ભ્રમણાક્ષને અનુલક્ષીને આ કણ પી
એ આવી રીતે વર્તુળાકાર ગતિ કરી રહ્યો છે, બરાબર. તેની ત્રિજ્યા એ આર લંબ વડે દર્શાવેલી છે. આ જે સંજ્ઞા છે તે છે આર લંબ. હું જરા આ આકૃતિને વધારે સ્પષ્ટ કરી દઉં. આ છે આર લંબ, અંગ્રેજીમાં આર પરપેન્ડિક્યુલર એવું બોલાય, અને આ છે તેનું કેન્દ્ર સી, બરાબર. હવે આ છે કોઈ સંદર્ભ બિંદુ ઓ. સમજો, આ કેન્દ્ર નથી, આ કોઈ સંદર્ભ બિંદુ ઓ છે, અને આ બિંદુ ઓ ની સાપેક્ષે આ બિંદુ પી નો સ્થાન સદિશ છે સદિશ આર. આ સ્થાન સદિશ સદિશ આર એ અક્ષ સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે, બરાબર. બીજું કે અત્યારે આ જે વર્તુળાકાર ગતિ થઈ રહી છે તેના વર્તુળાકાર માર્ગ પર આ બિંદુએ સ્પર્શકની દિશામાં છે રેખીય વેગ v. આ છે સ્પર્શકની દિશામાં રેખીય વેગ v. અને અહીં તમે જો કે આ વર્તુળાકાર ગતિ આવી રીતે થઈ રહી છે. તો જો આપણે જમણા હાથ વડે આ અક્ષને પકડીએ અને એવી રીતે પકડીએ કે જેથી કરીને આંગળીઓ આમ ગોઠવાય આમ, તો સ્વાભાવિક છે કે અંગૂઠો ઉપર તરફ જ આવશે. જો અંગૂઠો ઉપર તરફ આવે છે તો એનો મતલબ એમ કે કોણીય વેગ ઓમેગાની દિશા ઉપર તરફ આવશે. તો આ થઈ ગઈ ઓમેગાની દિશા ઉપર તરફ. આ જ ઓમેગાની દિશા આપણે કર્ણ પી પાસે પણ દર્શાવી શકીએ. આ કર્ણ પી ત્યાં આ દર્શાવેલ છે ઓમેગાની દિશા, બરાબર છે. હવે એક વાત તમે જુઓ, આ છે કાટકોણ ત્રિકોણ, જેમાં આ છે ખૂણો થીટા, અને આ આર લંબ જે છે એ છે સામેની બાજુ. તો સામેની બાજુ બરાબર કર્ણ ગુણ્યા સાઇન થીટા થાય, અને અહીં કર્ણ એટલે કે આર થાય. તો આપણે લખી શકીએ કે આ જે આર લંબ છે એ આર લંબ બરાબર થશે આર સાઇન થીટા. આર લંબ બરાબર થશે આર સાઇન થીટા. હવે આપણે આ આકૃતિ માટે વી અને આર વચ્ચેનો જે અદિશ સંબંધ છે તે લખીએ. અહીં વી બરાબર આવશે ઓમેગા ઇન્ટુ આર લંબ, બરાબર. હવે આ જે આર લંબ છે તે આપણે જોયું કે આર સાઇન થીટા વડે દર્શાવી શકાય એમ છે. તો આ સમીકરણ થઈ ગયું વી બરાબર ઓમેગા આર સાઇન થીટા. અહીં તમે એક અગત્યની વાત જુઓ, આ વી સદિશ રાશિ છે, ઓમેગા પણ સદિશ છે, અને આર એ સ્થાન સદિશ છે, તો એ પણ સદિશ જ છે, બરાબર. તો અહીં આ બંને સદિશોનો ગુણાકાર થઈને સદિશ જ મળે છે, માટે નક્કી અહીં સદિશ ગુણાકાર આવતો હોવો જોઈએ. વળી તમે જોઈ શકો છો કે અહીં ડાબી બાજુએ વી છે અને જમણી બાજુએ ઓમેગા આર સાઇન થીટા છે, બરાબર. તો એ પરથી પણ આપણે કહી શકીએ કે અહીં સદિશ ગુણાકાર થતો હોવો જોઈએ. પણ સદિશ ગુણાકાર અહીં બે રીતે હોઈ શકે. હું સદિશ વી બરાબર ઓમેગા ક્રોસ આર આમ પણ લખી શકું, અને સદિશ વી બરાબર આર ક્રોસ ઓમેગા એમ પણ લખી શકું. મારું કહેવાનું એમ છે કે જો વી બરાબર ઓમેગા આર સાઇન થીટા હોય તો તમે સદિશ વી બરાબર ઓમેગા ક્રોસ આર પણ લખી શકો અને સદિશ વી બરાબર આર ક્રોસ ઓમેગા પણ લખી શકો. પણ આ બંને સમાન નથી હોતા. તમને ખબર છે કે સદિશોનો સદિશ ગુણાકાર સમક્રમી નથી, એટલે કે ઓમેગા ક્રોસ આર અને આર ક્રોસ ઓમેગા બે સમાન ન થાય. માટે આ બેમાંથી કોઈ એક સમીકરણ ખોટું છે. આપણે કયું સાચું છે અને કયું ખોટું છે એ શોધવાનું છે. હવે એ માટે આપણે દિશાઓનો ઉપયોગ કરીએ. જો અહીં આકૃતિમાં તમને જણાય છે કે આ છે સદિશ વી ની દિશા અને આ છે સદિશ આર ની દિશા. આ સદિશ આર ને હું અહીં ઉપર આમ દર્શાવી શકું, આવી રીતે દર્શાવી શકું. તો આ બાજુ આવશે સદિશ આર ની દિશા, અને જે ઓમેગાની દિશા છે એ આવી રીતે ઉપર તરફ છે, બરાબર. તો હવે આપણે ચકાસીએ કે આ જે સદિશો છે તે મુજબ આ સૂત્ર બંધ બેસતું આવે છે કે આ સૂત્ર બંધ બેસતું આવે છે. સૌથી પહેલા હું તમને v = ઓમેગા ક્રોસ આર મુજબની દિશાઓ સમજાવું. જો આ છે ઓમેગાની દિશા, બરાબર, અને આ છે આર ની દિશા. અહીં તમે આકૃતિમાં જુઓ, આ ઓમેગા આમ ઉપર તરફ છે અને આર આમ છે, પરંતુ મેં સદિશ આર નો જે પુચ્છ છે એ અહીં બિંદુ પી પરથી દોરેલો છે, એટલે સદિશ આર આમ દોરેલો છે. આ તમે જોઈ શકો છો કે સદિશ આર છે, બરાબર છે.
અને આ છે સદિશ વીની દિશા. હવે જો ક્રોસ ગુણાકારના નિયમ મુજબ જ્યારે આપણે ઓમેગા ક્રોસ આર લઈએ ત્યારે સદિશ વીની દિશા કઈ રીતે નક્કી કરાય? સૌથી પહેલા ઓમેગા અને આર થી બનતા સમતલને લંબ દિશામાં તમારે જમણા હાથના સ્ક્રૂને રાખવાનો અને ત્યારબાદ અત્યારે પહેલો સદિશ ઓમેગા છે એટલે ઓમેગાથી આર તરફ જમણા હાથના સ્ક્રૂને ફેરવવાનો. એટલે કે આવી રીતે જમણા હાથના સ્ક્રૂને ફેરવવાનો. તો સ્વાભાવિક છે કે જો આવી રીતે સ્ક્રૂને ફેરવશું તો એ સ્ક્રૂ આ દિશામાં જશે, આ તરફ જશે. એટલે કે સદિશ વીની દિશા એ આ તરફ આવશે. તો મેં એ મુજબ જ સદિશ વીની દિશા દોરેલી છે. બરાબર. હવે આ વી બરાબર આર ક્રોસ ઓમેગાની વાત કરીએ તો અહીં પહેલો સદિશ આર છે અને બીજો સદિશ ઓમેગા છે. તો તમારે ફરીથી જમણા હાથના સ્ક્રૂને ઓમેગા અને આર થી બનતા સમતલને લંબ દિશામાં ગોઠવવાનો અને ત્યારબાદ તેને આર થી ઓમેગા તરફ ફેરવાનો. ઓમેગાથી આ તરફ નહીં, હવે આર થી ઓમેગા તરફ એટલે કે આમ ફેરવાનો. જ્યારે એ સ્ક્રૂને આપણે આમ ફેરવશું, આવી રીતે ફેરવશું તો એ સ્ક્રૂ આ બાજુ આવશે. એટલે જે સદિશ વીની દિશા છે એ આ તરફ આવશે. તો મેં અત્યારે સદિશ વીની દિશા એ મુજબ જ દોરેલી છે. હવે આપણે જો વ્યવહારિક પરિસ્થિતિની વાત કરીએ તો વ્યવહારિક પરિસ્થિતિમાં આ જે પહેલી આકૃતિ છે એ બંધબેસતી આવે છે. જુઓ તમે, જો અહીં આ છે સદિશ આરની દિશા, આ છે ઓમેગાની દિશા અને આ છે વીની દિશા. એનો મતલબ કે આકૃતિ પરથી વી, ઓમેગા અને આરની જે દિશાઓ મળે છે તે જ દિશાઓ આપણને વી બરાબર ઓમેગા ક્રોસ આર સૂત્ર અનુસાર પણ જોવા મળે છે. એનો મતલબ એમ થયો કે આ ઘટના માટે આ સૂત્ર જ ખરેખર સાચું સૂત્ર છે, ઉપયુક્ત સૂત્ર છે. જે બીજું સમીકરણ છે તે વિરુદ્ધ દિશા બતાવે છે, માટે એ સમીકરણ સાચું નથી. આ પહેલું સમીકરણ વી બરાબર ઓમેગા ક્રોસ આર એ સાચું સમીકરણ છે અને આ બીજું સમીકરણ સાચું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ મળી ગયો આપણને સદિશ વી અને સદિશ ઓમેગા વચ્ચેનો સદિશ સંબંધ. વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ આર. યાદ રહે કે ભૂલથી ક્યારેય વી ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ ઓમેગા લખવું નહીં, કારણ કે ક્રોસ ગુણાકાર એ સમક્રમી નથી હોતા. તો આ રીતે આપણે કોણીય વેગ જોયો, તેનું સમીકરણ જોયું, તેનો એકમ જોયો અને તેની દિશા વિશેની પણ વાત કરી. સાથે સાથે આપણે સદિશ વી એટલે કે રેખીય વેગ અને ઓમેગા એટલે કે કોણીય વેગ વચ્ચેનો સંબંધ પણ સદિશ સ્વરૂપે મેળવ્યો. વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ આર. અહીં એક બીજી ખાસ વાત તમને કહી દઉં. જો અહીં આ શુદ્ધ ચાક ગતિનું ઉદાહરણ છે, એટલે કે અહીં આ જે અક્ષ છે ને એ સ્થિર અક્ષ છે. જ્યારે સ્થિર અક્ષ હોય ત્યારે ઓમેગાના મૂલ્યમાં ફેરફાર શક્ય છે, પરંતુ ઓમેગાની દિશામાં ઝડપથી ફેરફારો શક્ય નથી. એટલે કે કોણીય વેગ જે છે તેની દિશામાં ઝડપથી ફેરફારો નહીં થાય, વારંવાર ફેરફારો નહીં થાય. હા, તેના મૂલ્યમાં ફેરફારો થઈ શકે. કારણ કે સમજો, જ્યારે આ કણ આવી રીતે વર્તુળાકાર ગતિ કરતો હોય તો ઓમેગાની દિશા ઉપર જ આવશે. હવે આમ વર્તુળાકાર ગતિ કરતો કણ અચાનક કઈ આ દિશામાં વર્તુળાકાર ગતિ તો કરવા મળશે નહીં. જો એ આ દિશામાં વર્તુળાકાર ગતિ કરે તો જ ઓમેગાની દિશા નીચે તરફ આવે. એટલે કોઈ પણ એક વર્તુળાકાર ગતિ જો ચાલુ હોય, કોઈ સ્થિર અક્ષને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ જો ચાલુ હોય તો તેમાં ઓમેગાનું મૂલ્ય બદલાઈ શકે, પરંતુ ઓમેગા એટલે કે કોણીય વેગની દિશામાં બહુ ઝડપથી ફેરફારો થતા નથી. ચાલો હવે જોઈએ ટોપિક 7.6.1 કોણીય પ્રવેગ. જો કોણીય પ્રવેગની વ્યાખ્યા આપણે ઓલમોસ્ટ રેખીય પ્રવેગની વ્યાખ્યા મુજબ જ બનાવી શકીએ. આપણે જાણીએ છીએ કે રેખીય પ્રવેગ એટલે વેગમાં ફેરફારનો સમય દર. રેખીય વેગમાં ફેરફારનો સમય દર એટલે રેખીય પ્રવેગ. તો એ જ રીતે કોણીય પ્રવેગની વ્યાખ્યા આ રીતે બને. કોણીય વેગમાં ફેરફારના સમય દરને કોણીય પ્રવેગ કહે છે. બરાબર. તેની સંજ્ઞા આલ્ફા છે અને વ્યાખ્યા મુજબ આલ્ફા બરાબર થશે ડી ઓમેગા બાય ડીટી. કારણ કે આપણે કહ્યું કે
કોણીય વેગમાં ફેરફારનો સમય દર. કોણીય વેગમાં ફેરફારનો સમય દર એટલે ડી ઓમેગા બાય ડીટી. તેને કહેવામાં આવે છે કોણીય પ્રવેગ એટલે કે આલ્ફા. અને આપણે સદિશ સ્વરૂપે પણ લખી શકીએ. આલ્ફા એટલે કે કોણીય પ્રવેગ સદિશ છે અને અહીં ડી ઓમેગા એટલે કે કોણીય વેગમાં ફેરફાર એ પણ સદિશ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયું સમીકરણ કોણીય પ્રવેગ માટેનું. આલ્ફા બરાબર ડી ઓમેગા બાય ડીટી. વળી તેના એકમની વાત કરીએ તો તમે જાણો છો કે ઓમેગાનો એકમ છે રેડિયન પ્રતિ સેકન્ડ. તેથી ડી ઓમેગાનો એકમ પણ થાય રેડિયન પ્રતિ સેકન્ડ અને છેદમાં સમય છે ડીટી માટે રેડિયન પ્રતિ સેકન્ડના છેદમાં સેકન્ડ. એટલે સ્વાભાવિક છે કે એકમ થઈ જશે રેડિયન સેકન્ડ ઇનવર્સ સ્ક્વેર એટલે કે રેડિયનના છેદમાં સેકન્ડ સ્ક્વેર. તમે જાણો છો કે રેખીય પ્રવેગમાં જે એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળતો, અહીં કોણીય પ્રવેગમાં એકમ આપણને મળે છે રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વળી તેની દિશાની વાત કરીએ એટલે કે ઓમેગાની દિશાની વાત કરીએ તો સ્વાભાવિક છે કે તેની દિશા ડી ઓમેગાની દિશામાં આવશે. ડી ઓમેગા એટલે શું? કોણીય વેગમાં ફેરફાર. તો કોણીય વેગમાં જે દિશામાં ફેરફાર થતો હોય તે દિશામાં જ આલ્ફાની દિશા એટલે કે કોણીય પ્રવેગની દિશા આવશે. હવે જો અહીં કોણીય પ્રવેગની દિશા બાબતે એક ખાસ વાત ચર્ચામાં લેવાની. આ આકૃતિ આપણે ફરીથી ધ્યાનમાં લઈએ. જો અત્યારે આ ઝેડ અક્ષ છે કે જે ભ્રમણાક્ષ છે તેને અનુલક્ષીને આ જે પદાર્થ છે વર્તુળાકાર ગતિ કરી રહ્યો છે, આમ વર્તુળાકાર ગતિ કરી રહ્યો છે, બરાબર. હવે કારણ કે આ સ્થિર ભ્રમણાક્ષ છે તો આવી ગતિને શુદ્ધ ચાક ગતિ કહેવાય. અહીં આ ચાક ગતિ આમ થઈ રહી છે તો આપણે જમણા હાથ વડે આ અક્ષને એવી રીતે પકડીએ કે જેથી કરીને આંગળીઓ આમ ગોઠવાય, આવી રીતે ગોઠવાય તો સ્વાભાવિક છે કે જમણા હાથનો અંગૂઠો ઉપર તરફ આવશે. માટે અહીં આપણે કહી શકીએ કે કોણીય વેગ ઓમેગાની દિશા આમ ઉપર તરફ આવશે, બરાબર છે. હવે જો આ પદાર્થ કોણીય પ્રવેગ ધરાવતો હોય તો તેના કોણીય વેગમાં વધારો થશે. હવે જો કોણીય વેગમાં વધારો થાય તો પ્રારંભિક ઓમેગા કરતા અંતિમ ઓમેગા વધારે લાંબો આવે. મીન્સ કે પ્રારંભિક ઓમેગા કરતા અંતિમ ઓમેગાનો સદિશ છે લાંબો આવશે. તો એવા સંજોગોમાં ડી ઓમેગાની દિશા એ ઉપર તરફ આવશે. હું અહીં દર્શાવી દઉં. ડી ઓમેગા એટલે કે કોણીય વેગમાં ફેરફાર એ ઉપર તરફ આવશે અને તો સ્વાભાવિક છે કે આલ્ફાની દિશા પણ ઉપર તરફ આવશે. કારણ કે હમણાં જ આપણે વાત કરી કે કોણીય પ્રવેગની દિશા એ કોણીય વેગમાં ફેરફારની દિશામાં જ હોય છે. માટે આલ્ફાની દિશા પણ ઉપર તરફ જ આવશે. હવે કારણ કે આ સ્થિર અક્ષ છે માટે આલ્ફા એ કોણીય વેગના મૂલ્યમાં ફેરફાર થવાને લીધે જ મળશે. પણ જો આ સ્થિર અક્ષ ન હોય તો એવા સંજોગોમાં આ અક્ષની દિશા બદલાતી હોઈ શકે અને તો ઓમેગાની દિશા પણ બદલાતી હોઈ શકે. તો એવા સંજોગોમાં ડી ઓમેગા એટલે કે કોણીય વેગમાં જે ફેરફાર છે એ મૂલ્યના ફેરફારને કારણે પણ ફેરફાર હોઈ શકે અને ઓમેગાની દિશામાં ફેરફારને કારણે પણ એ ફેરફાર હોઈ શકે. અને તેથી આલ્ફા એટલે કે કોણીય પ્રવેગ એ કોણીય વેગના મૂલ્યમાં ફેરફાર તેમજ કોણીય વેગની દિશામાં ફેરફાર આમ બંને કારણોસર ઉત્પન્ન થઈ શકે. પરંતુ આપણે મુખ્યત્વે સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને થતી શુદ્ધ ચાક ગતિની જ વાત કરવાના છીએ. તો એવા સંજોગોમાં ઓમેગા એટલે કે કોણીય વેગની દિશામાં ફેરફાર નહીં થાય પરંતુ તેના મૂલ્યમાં ફેરફાર થશે અને તેથી આલ્ફા એટલે કે કોણીય પ્રવેગ જે ઉત્પન્ન થશે એ કોણીય વેગના મૂલ્યમાં ફેરફાર થવાને લીધે ઉત્પન્ન થશે. અહીં સાથે સાથે એક વાત એ પણ કહી દઉં કે જો કોણીય વેગ ઘટતો હોય એટલે કે પ્રારંભિક ઓમેગા કરતા અંતિમ ઓમેગાનું મૂલ્ય ઓછું હોય તો એવા સંજોગોમાં ડી ઓમેગા નીચે તરફ આવે, બરાબર છે ને. તો ડી ઓમેગા જે છે એ નીચે તરફ આવશે અને માટે આલ્ફા પણ નીચે તરફ આવશે. એટલે આવા કિસ્સાને રિટાર્ડેશનનો કિસ્સો કહેવાય એટલે કે પ્રતિપ્રવેગનો કિસ્સો કહેવાય, કોણીય પ્રતિપ્રવેગ, બરાબર. એવા સંજોગોમાં આ જે ચાકગતિ કરતો પદાર્થ છે એ ધીમે ધીમે પોતાનો કોણીય વેગ ઘટાડતો જતો હોવો જોઈએ એટલે કે ધીમે ધીમે તે સ્થિર થઈ જવો જોઈએ.
તો એવા સંજોગોમાં ઓમેગા ઉપર તરફ આવશે, પરંતુ આલ્ફા એ નીચે તરફ આવશે. કોણીય વેગ ઉપર તરફ આવશે, જ્યારે કોણીય પ્રવેગની દિશા એ નીચે તરફ આવશે. બરાબર છે? તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર હું અહીં સમાપ્ત કરું છું. આજના આ ટોપિકના પ્રશ્નોત્તરની પીડીએફની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે, તે તમે ડાઉનલોડ કરીને તેમાંથી લખી શકશો.